ત્યારે અમને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારમાં ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે અને આમાં ધાર્મિક ભાઈને સ્કૂલે મૂકવા જવાના છે. તો આપણે તો ગાડી મારી સર્વિસમાં મૂકી છે, તો હું અત્યારમાં કંઈ જાતી નથી. મેહુલ અત્યારમાં જાગી ગયા છે, તો અત્યારે મેહુલ ધાર્મિકને સ્કૂલે મૂકી આવશે. તો આમાં ધાર્મિકભાઈ રેનકોટ પહેરીને તૈયાર થાય છે અને જો મેહુલને બે ગાડી લઈને જાય છે ધાર્મિકભાઈને મૂકવા. તો ધાર્મિકભાઈ જો નીચે પહોંચી ગયા અને ધાર્મિકને સ્કૂલે મૂકવા જાય છે મેહુલ અત્યારમાં. અને વરસાદ સારો આવે છે અત્યારમાં. અહીં તો 6:30 થયા છે અને 5 વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો છે. અને અત્યારે આપણે ઓમભાઈનું ટિફિન બનાવવાનું છે ને કામકાજ પછી કરવાનું છે. તો આપણે ફટાફટ પહેલાં ઓમભાઈ ટિફિન બનાવી નાખીને પછી કામની શરૂઆત કરશું. કેમ કે કાલે મારી ગાડી સર્વિસમાં આપી છે, તો અત્યારે મેહુલ સાથે ટિફિન મોકલાવવાનું છે. તો મેહુલને ટિફિન આપી દો ને તો એ ઓમને દઈ આવે અને પછી બજારમાં વ્યા જશે. અને આપણી ગાડી સાંજે 6 વાગે આવશે. અને મારી શરૂઆત તો સવારમાં 6:30 વાગે જાગવાથી થાય તે 8:30 પૂરી થાય. પહેલાં સવારમાં 6:30 ધાર્મિકને મૂકવા જવાનું હોય ને પછી આવીને હું યોગા કરું ને પછી નાસ્તા પાણી કરીને કામની શરૂઆત થાય. અને યોગા કરવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ આવી જાય ને કામ કરવાની પણ મજા આવે અને આળસ પણ ન થાય અને શરીરમાં નવી ઉર્જા આવી ગઈ ને એવું તમને ફીલ પણ થાય. તો ચાલો તમને પણ બતાવી દો કે મારી સવારની શરૂઆત કેવી થાય. તો તમે પણ એક નજર કરી લો. જોઈએ અને આપણે યોગા કરીને નાહી ધોઈને નવરા થાય તે આપણે મશીનમાં કપડાં ધોવા નાખી દીધા હોય તો કપડાં ધોવાઈ ગયા હોય તો હવે આપણે પછી કપડાં સૂકવી દઈએ. આ મારો રેગ્યુલરનો રૂટિન છે કે પહેલાં ધાર્મિકને મૂકી આવું, પછી યોગા કરું અને પછી મશીનમાં કપડાં નાખ્યા હોય એ ધોવાઈ જાય એટલે કપડાં સૂકવી દઉં અને પછી જ બીજું કામની શરૂઆત થાય મારી. તો આપણે કપડાં સૂકવી દઈએ ને પછી બીજી કામની શરૂઆત કરશું. અને અત્યારમાં વરસાદ બહુ આવ્યો છે તો લોબીમાં પાણી ભરાઈ ગયું છે, તો આપણે વાઇફર થોડુંક ફેરવી દઈએ એટલે પાણી બધું જ તે બહાર નીકળી જાય. શ્રાવણ મહિનાના જે ચોથો દિવસ છે તો ખાલી પેટ આપણે કામ કરવાનું હોય તો લીંબુ શરબત પીએ તો થોડીક એનર્જી મળે અને કામ કરવામાં સ્ફૂર્તિ પણ મળે. જો કે આમ તો મારી સવારની શરૂઆતથી જ તે સ્ફૂર્તિ આવી જાય, કેમ કે સવારમાં આપણે જાગીને યોગા ને એવું કરીએ ને એટલે આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય ને થોડીક ઉર્જા મળી જાય, નવી ઉર્જા મળી ગઈ ને એવું લાગે અને કામ કરવાની પણ મજા આવે. શરબત પીને પછી આપણે બધું કામ કરવાની શરૂઆત કરીએ. તો આપણે શરબત પીને પછી બધું કામકાજ કરી નાખીએ અને ટિફિન પણ પહેલાં બનાવી નાખીને પછી કામ કરશું. તો જો પહેલાં શરબત બનાવી નાખવાનું, ફૂલ લીંબુ નાખવાનું, ખાંડ ઓછી નાખવાની અને સાથે થોડોક ઓલું સંજાળ પાવડર નાખી દઈએ એટલે શરબતનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે ને ફાયદાકારક પણ છે. તો ચાલો આપણે પહેલાં શરબત પીને બધું કામકાજ કરી નાખીએ, રસોઈ બનાવી નાખીએ. બનાવું છું વેટ લોસ માટે મગ વઘારું છું. તો જો અત્યારે ચોમાસાની સિઝનમાં આવા કઠોળ ખાવા સારા છે. બહારના શાકભાજી ખાવામાં થોડીક પ્રોબ્લેમ છે, તો વધારે બની શકે ત્યાં સુધી આપણે કઠોળ જ ખાવા જોઈએ. તો મગ વઘારવા માટે જો મેં લીલા મરચાં, લસણ, લાલ મરચું અને મીઠો લીમડો લઈ લીધો છે અને મસાલામાંથી આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે વઘાર કરી નાખશું. તો સૌથી પહેલાં તો આપણે જરાક રાઈ નાખશું અને જીરું એડ કરી દઈશું. જીરું હંમેશા જાજુ એડ કરું છું. પછી હિંગ નાખી દઈશું અને હવે આપણે આ બધું મરચાં અને લસણ લીમડું એડ કરી દઈશું અને સરસ મજાનો વઘાર કરી નાખશું. અને હવે આપણે આમાં હળદર એડ કરીને મગ નાખી દઈશું. તો મગ આપણે થોડાક વેર કરીને પછી આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. થોડુંક ધાણા જીરું એડ કરશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ છે ને આમનામ જ વઘારીને ખાવાનું છે, આને બાફવાના નથી વધારે, કેમ કે આપણે વેટ લોસ કરવો હોય ને તો બહુ બાફીને નહીં ખાવાના. તો આપણે આવી જ રીતે જો થોડાક કાચા મગ રહેવા દેવાના છે ને આને ખાલી છે ને એમને તેલમાં વઘારી લેવાના છે. અને આ મગ તમે સવારમાં પણ ખાઈ શકો છો. જે લોકો વેટ લોસ કરતા હોય ને આ મગ સવારમાં ખાવા ખૂબ ફાયદાકારક છે અને જમવાનું ઓછું અને આ મગ આવી રીતે વઘારીને ખાઓ તો વેટ લોસ જરૂરથી થશે.
જો વેટ લોસ માટે મસ્ત મજાના મગ થઈ ગયા છે, જો એકદમ સરસ કોરા છે. હવે આપણે આમાં ધાણા એડ કરી દઈશું. ધાણા જેમ જાજા નાખો એમ સારું, મને તો ધાણા બહુ ભાવે એટલે હું તો છે ને આમાં મગ હોય ને એટલા ધાણા એડ કરી દઉં. અને હવે આપણે આમાં લીંબુ એડ કરશું. અને વેટ લોસ કરવા માટે ધાણા પણ ખૂબ ફાયદાકારક જ છે. ધાણાનો આપણે જ્યુસ બનાવીને પણ પી શકીએ છીએ. તો આપણે લીંબુ નીચે દીધું અને સરસ રીતે છે ને આમાં મિક્સ કરી લેવાનું છે. અને પછી આને આપણે સર્વ કરવાનું છે. આની સાથે તમે કાચું પનીર પણ ખાઈ શકો છો. મતલબ આમાં વઘાર નથી કરવાનો, પણ જ્યારે તમે આ મગ ખાવા બેસો ત્યારે તમારે એમાં પનીર એડ કરીને મિક્સ કરી લેવાનું છે. અને જો આ મગનું પાણી રાખ્યું છે આ પણ આપણે પીવાનું છે. અને જો ધાણા આપણે કેટલા બધા લઈ આવ્યા છીએ. આ ધાણાને આપણે સરસ રીતે ધોઈ નાખ્યા છે ને હવે આને આપણે દાંડલી હોતા સુધારી પછી મેહુલ આવે ને તો મેહુલ માટે જ્યુસ બનાવવાનું છે. તો ધાણાનું જ્યુસ વેટ લોસ કરવા માટે ખૂબ ફાયદાકારક છે. પાલકનું જ્યુસ, ધાણાનું જ્યુસ. તો હું ગમે ત્યાં ધાણા અત્યારે સસ્તા મળતા હોય ને તો મેહુલને આવું જ્યુસ ને એવું બનાવીને પીવડાવ્યા કરું. તો અત્યારે આપણે ટિફિન કરી નવરા થઈ ગયા અને મેહુલ જો ટિફિન દેવા જાય છે. મેહુલ હમણાં 2 દિવસ વહેલા વ્યા જાય તો આજે વહેલું ટિફિન બનાવી નાખ્યું. તો 10:30 થયા ત્યાં આપણે ટિફિન બનાવીને મેહુલને આપી દીધું. અને મેહુલ હમણાં લઈને સીધા ઓમને પહેલાં ટિફિન આપી આવશે. તો મેહુલ ટિફિન દે અને હવે આપણે ઘરનું બધું કામ બાકી છે તો આપણે ફટાફટ કામ કરતા દઈએ, કેમ કે આજે પહેલાં ટિફિન બનાવ્યું હતું, ઘરનું કામ બાકી રાખ્યું. કેમ કે મારી ગાડી સર્વિસમાં આપી એટલે મેહુલને ટિફિન દેવા જવું પડે એની ગાડી લઈને. પછી મેહુલને પાછા બજારમાંથી બોલાવી દે, બહુ મોડા જાય અને ટિફિનનું પણ મોડું થઈ જાય ને પછી ઓમ જમે નહીં ને જેમાં વગરનું ટિફિન એમને પડ્યું રહે. તો અત્યારે પહેલાં ટિફિન બનાવીને મેહુલને આપી દીધું ને હવે આપણે ઘરનું બધું જ કામ કરી નાખશું. ને બધું કામ બાકી છે આ A to Z, તો ફટાફટ બધું કામ પતાવી દઈ. અને અત્યારે જો પાછો વરસાદ તો ફૂલ શરૂ થઈ ગયો છે. આજે સવારનો એક ધારો વરસાદ આવ્યા જ કરે છે. તો જો તમે કેટલો વરસાદ આવે છે. ત્યારે હજી 11 વાગ્યા છે ત્યાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં ધીમો આવતો હતો ને ઘડીકમાં કેટલો વરસાદ ફૂલ થઈ ગયો છે. તો અત્યારે આપણે ઓમભાઈ આવી ગયા છે ને મેહુલ પણ જમવા આવી ગયા છે. જો બાપ દીકરો બે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. મેહુલ જમવા આવે પણ સાથે નાસ્તો પણ જોઈ. અને અમારા ઓમભાઈને અત્યારે આવે એટલે નાસ્તો જોઈ. સવારે બહુ વરસાદ આવતો હતો ને અત્યારે સરસ મજાની ખરાડ કાઢી છે. અત્યારે જો બપોર પછી વરસાદ નથી આવ્યો. સવારે વરસાદ આવતો હતો 11 વાગ્યા સુધી વરસાદ આવ્યો. અને અત્યારે આજે આપણે ગાડી સર્વિસમાં આપી છે. ગાડી સર્વિસમાં લેવા જવાનું છે તો અત્યારે ગાડી સર્વિસમાં દીધીથી લઈ આવી અને ઓમભાઈને લાઇબ્રેરી જવું છે અને મૂકતા આવી. તો હાલો આપણે ગાડી સર્વિસમાંથી લઈ આવી. તો અત્યારે આપણે આવી ગયા છીએ ગાડી લેવા. મારી ગાડી સર્વિસમાં આપી હતી તો એ ભાઈએ બરોબર નહોતી કરી હતી. મેં પાછું જઈ ભાઈને થોડુંક રિપેરિંગ કામ આપ્યું છે. એ ભાઈ અત્યારે બોલને એવું ફિટ કરે છે, થોડુંક ઓઇલિંગ કરાવવાનું છે તો એ બધું કામ પતાવે છે. તો આપણી ગાડી હવે સર્વિસ થઈ ગઈ છે, એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે અહીંથી ગાડી લઈને સીધા જઈશું શાકભાજી લેવા અને ઓમને ટ્યુશન મૂકીને હવે આપણે ઘરે જઈશું. તો આપણે ગાડી સર્વિસમાં લઈને આવી ગયા અને સાથે શાકભાજી લેતા આવ્યા. જો કારેલા ને એવું લઈશ, કારેલા લાવીશું, ભીંડો લાવીશું. આમાં લીંબુ ખૂટી ગયા હતા લીંબુને એવું લેતી આવી. અને અત્યારે મારે એકટાણું કરવાનું છે તો કારેલાનું શાક કરીશ, નકર છોકરાનું ભીંડાનું શાક કરીશ. કેમ કે છોકરા પછી એકલા કારેલાનું શાક ખૂટવાડે નહીં. અને હું કારેલા લાવી જાજા, કેમ કે હું 3-4 કારેલા હું એકલી ખાઉં અને 2 કારેલા મેહુલ અને 2 કારેલા છોકરાના. કેમ કે મને કારેલાનું શાક બહુ ભાવે. જે હું રીતથી બનાવું છું ને એ રીતે મને કારેલાનું શાક બહુ ભાવે. બાકી તો મને કોઈના હાથનું કારેલાનું શાક ન ભાવે. તો મારું અત્યારે કાંઈ મન તો છે નહીં એકટાણું કરવાનું. અત્યારે એમ થાય છે કે કેળા લાવી છે, ખાલી કેળા ખાઈ લઈશ. સવારનું ફરાળી નથી કર્યું. સવારમાં ચા ને થોડીક અમથી વેફર ખાધી હતી. પછી મને કંઈ આખો દિવસ ભૂખ જ નથી લાગતી. ખબર નહીં, અમથી તો મને બહુ ભૂખ લાગે પણ હમણાં 4 દિવસથી મને ભૂખ જ નથી લાગતી. તો મને એમ પહેલાં મને એમ થતું કે હું કંઈ રહી નહીં શકું, મને તો ભૂખ જ એટલી લાગે તો મારાથી રેવાય બેવાય નહીં કંઈ. પણ ભગવાનની દયા છે અને જો કે આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી રહીએ. એટલે મેં કાલના વિડીયોમાં કીધું હતું કે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલે આપણે કાંઈ પણ કરી શકીએ. કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. દિલથી કરો અને શ્રદ્ધાથી કરો ને એટલે બધી જ વસ્તુઓ પોસિબલ થઈ જાય. આપણે જે ન કરી શકતા હોય ને એ પણ આપણે કરી શકીએ. તો હું તો 1 મિનિટે ભૂખી ન રહી ગયું. સવારમાં જાગીને તરતમાં નાસ્તો જોતો, એના બદલે 4 દિવસ થયા. આજે મને એકટાણું કરવાનું મન નથી થતું, ફરાળ કરવાનું મન નથી થતું. મને જમવાનું યાદ નથી આવતું કે મારે જમવું છે. એમ મને ફરાળ કરવાનું મન નથી થતું. ફરાળ મેહુલ કેટલો બધો મેં ફરાળ લઈ આવ્યા છે પણ મને એમ નથી થતું કે મારે ફરાળ કરવો છે. તોય આખો દિવસમાં આપણે એકાદ વાર ફરાળ કરી લઈએ અને સાંજે એકટાણું કરવાનું મન હોય તો કરીશ. તો કાલે એકટાણું કરી હતી, પ્રમદી નહોતી કરી. અને આજે કાંઈ વિચાર નથી મારે એકટાણું કરવાનો. તોય જોઈએ હવે મૂડ હશે તો એકટાણું કરશું. તો કારેલાનું શાક ને રોટલી ને એવું બનાવી નાખશું. અને આપણે કાંઈ પતરી ભાતના ભોજન નથી બનાવતા, શાક ને રોટલી જ બનાવીએ. કેમ કે અમારા ઘરમાં ગમે એ આઈટમ બને તો એક જ વસ્તુ બને, બીજી બધું કોઈ ખાય નહીં. એટલે ખાલી ખોટું પડ્યું રહે ને વેસ્ટ થાય, અન્નનો બગાડ થાય. તો આપણે એવું કાંઈ નહીં કરવાનું, શાક રોટલા જ બનાવી નાખવાની. કાં તો ગમે એ આઈટમ બનાવવાની. તો હવે આપણે થોડુંક કામ ને એવું કરી નાખીએ ને પછી આપણે રસોઈ બનાવશું. ઓમભાઈ ધાર્મિકભાઈ બે જમવા બેસી ગયા છે ને આપણે જો અત્યારે ભીંડાનું શાક ને ભાખરી બનાવ્યું છે ને એમાં ધાર્મિકભાઈ માંડ્યા છે જમવા. તો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે તો ચાલો બધા જમવા. અને આપણે હજી ભાખરી બનાવીશ. મેહુલ હજી આવે છે તો મેહુલ હાટુ ભાખરી બનાવશું. છોકરા જમવા બેસાડી દીધા છે. તો જો અહીંયા આજે આપણી ભાખરી બને છે. તો ભાખરી
તો ભાખરી આપણી હજી બને છે. અને આપણે તો અત્યારે એકટાણું નથી કરવાનું, કેમ કે મેં કીધું હતું કે જો ભીંડાનું શાક બનાવી તો આપણે એકટાણું નહીં કરવી, ને કારેલાનું શાક બનાવશું તો આપણે એકટાણું કરશું. તો મેં કારેલાનું શાક નથી બનાવ્યું, કેમ કે મારે અત્યારે નથી જમવું. તો કારેલા જો અહીંયા હજી પડ્યા છે એમને. તો હવે હું મારે જમવા નશે ત્યારે હું કારેલાનું શાક બનાવીશ, ને અત્યારે તો મેહુલ ને છોકરા ત્રણે જમી લેશે. મારું અત્યારે કંઈ મન નથી એકટાણું કરવાનું. અને આજે ભૂખે પણ નથી લાગતી, ખબર નહીં કેમ ફરાળી નથી કરતી તોય મને કંઈ ભૂખ નથી લાગતી. તો અને હવે વિચાર છે કે મારા આખા મહિનાના છે ને ઉપવાસ કરવા છે, જો થાય તો, કેમ કે ભૂખ નથી લાગતી. તો હવે ભગવાનની દયા હોય તો આપણે ઉપવાસ કરી નાખીએ. તો કાલથી હવે ટ્રાય, જો કે આજથી જ તે આપણે કાલે એકટાણું કર્યું હતું એટલે કાલનું ન ગણાય, આજથી આપણે ઉપવાસ કરવાના છે. તો હવે આજથી હવે રોજ ઉપવાસ કરવાના છે, થાય ત્યાં સુધી ન થાય તેથી આપણે પાછું એકટાણું કરી નાખશું. એકટાણા નહીં થાય તો આપણે જમી લઈશું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.